વરસાદના 3 દિવસના વિરામ બાદ રાજકોટની સ્થિતિ સામે આવી છે। તે રાજકોટ શહેરના મોટાભાગના રસ્તાઓમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ગૌરવ પથ કહેવાતા અને પોશ વિસ્તારનો વ્યસ્ત એવો કાલાવડ રોડ ઠેર ઠેર ખાડામાં ગયો છે। ખાડાગ્રસ્ત રોડમાંથી પસાર થવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે। ત્યારે 3 દિવસથી વરસાદનો વિરામ હોવા છતાં પણ સમારકામ હાથ નથી ધરવામાં આવ્યું। રાજકોટવાસીઓ પૂછી રહ્યા છે કે ક્યારે થશે રસ્તાઓનું સમારકામ, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા ઊંઘી રહી છે। તેને આ ખાડાઓ દેખાતા નથી, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જો આ રસ્તેથી પસાર થાય તો તેમને અનુભવ થાય કે લોકો કેવા ખાડામાંથી પસાર થવા મજબૂર બને છે। અધિકારીઓ ગાઢ નિંદ્રામાં છે, તેમને રસ્તા દેખાતા નથી, રસ્તા પરના ખાડા દેખાતા નથી, એ ખાડામાં ભરાયેલા ગટરના પાણી દેખાતા નથી। ઇંચ જેટલો વરસાદ આવ્યા બાદ રાજકોટના રોડ રસ્તા છે તે ખાડા માર્ગ બની ગયા છે। જ્યારે આપણે રાજકોટના કાલાવડ રોડ ઉપર છીએ, ગૌરવ રોડ કહી શકાય છે, કારણ કે વર્ષો જૂનો આ કાલાવડ રોડ છે અને પોશ વિસ્તાર છે। એવામાં આ કાલાવડ રોડ ઉપર જ્યાં જોઈએ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ દ્વારા બેરીકેડ મારવામાં આવ્યા છે અને કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે આ મોટું ગાબડું છે તે કાલાવડ રોડ ઉપર રસ્તા વચ્ચે જોવા મળી રહ્યું છે। જ્યારે જે વાહન ચાલકો છે તે ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે ખાડા છે સતત અલગ અલગ વિસ્તારમાં પડ્યા છે, એવામાં ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। 30 ઇંચ જેટલો વરસાદ આવ્યો અને ત્યારબાદ રાજકોટના અલગ અલગ જે વિસ્તારો છે, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારના ખાડા પડ્યા છે। આપણી સાથે વાહન ચાલક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ખાડા પડ્યા છે કાલાવડ રોડ ઉપર, શું કહેશો તમે? હું રોજ હાલું ભાઈ, આમાં રોજ આમ ગાડીના જમ્પર વટી ગયા, સરકાર કઈ કરતી જ નથી। હવે રસ્તા બનાવે પણ તૂટી જાય વેલા। હું આ ડિલિવરીનું કામ કરું રોજ, બરોબર, રોજ રસ્તા ખાડા રસ્તા રોજ હોય, અને આજકાલના નથી, રોજ છે। જેદુનો વરસાદ ચાલુ છે તેદું હજી સુધી વરસાદ રસ્તા હજી ચોખ્ખા નથી કરે। શું હવે માંગણી શું છે? રસ્તા સારા થવા જોઈએ। જે પ્રમાણે ખાડાને લઈને વાહન ચાલકો છે તે ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે બહેન છે। બેન, અહીંયા ખાડા પડ્યા છે કાલાવડ રોડ ઉપર, શું કહેશો તમે? જો આ રોડ ઉપર છે ને કોર્પોરેટર કે કોઈ ગવર્મેન્ટ કોઈ ધ્યાન જ નથી દેતી, બરોબર, અને ખાડા અને માણસો પડી જાય છે, ફ્રેક્ચર થઈ જાય છે, તોય આ લોકો કોઈ ધ્યાન જ ન દેતી। અમારું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છે, અમારું કેટલાય માણસો પડે છે, મોટા મોટા સ્કૂટરના વ્હીલ ડૂબી જાય એટલા ખાડા પડી ગયા છે, તોય એ લોકો ધ્યાન દેતા જ નથી। વિડીયો એ લોકો જોઈ જાય કોર્પોરેટર, પણ કાંઈ ધ્યાન દેતા જ નથી। અમે અવારનવાર એને ફરિયાદ કરીશ કે તમે ડામર કરી દો, પણ લોટ પાણીને લાકડા, હવે અમારી પાસેથી બધું એ લોકો પૈસા ઉઘરાવતા અમારી ઉપર જ હોય, તો આજે એને મફતમાં કરી ઈ પોતે કરતા જ નથી કઈ ઈ લોકો। બસ મારી એવી અપીલ છે કે આની ઉપર ધ્યાન દો થોડું। સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે હવે તંત્ર તો આવડો મોટા ખાડા પડ્યા છે, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે એની જવાબદારી આવે। હા, ઈ લોકોની જવાબદારી આવે ને ભાઈ। આજે અમારા ઘરમાં ખાટલો જે વ્યક્તિ કમાવા વાળા હોય, તો હવે આજે એને ફ્રેક્ચર આવે, ખાટલો થાય, તો ઈ કોણ જવાબદારી લેશે? અમારે તો ઘરનું કેમ ગુજરાન ચલાવવું? જે પ્રમાણે વાહન ચાલકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ, કાલાવડ રોડનું આ દ્રશ્ય છે। આ મસ્ત મોટું જે ગાબડું છે કાલાવડ રોડ ઉપર વચ્ચે જોવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા માત્ર બેરીકેડ રાખીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, કારણ કે બેરીકેડ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ખાડામાં પાણી ભર્યું છે અને કોઈ જો ફૂલ સ્પીડે આવે તો અકસ્માત ના સર્જાય તે માટે આ બેરીકેડ રાખવામાં આવ્યું છે। પરંતુ આ ખાડાનું હજુ સુધી સમારકામ છે તે કરવામાં આવ્યું નથી, જેના કારણે હવે તંત્ર જાણે અકસ્માત ની રાહ જોતું હોય, દુર્ઘટનાની રાહ જોતું હોય, તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના કાલાવડ રોડ ઉપર જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો અહીંથી મોટા પ્રમાણમાં પસાર થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।